સુરત ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ માટે સમર્પિત નોન પ્રોફિટ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા સુરતના કોસમડા પાટિયા રોડ પર આવેલા હેપીનેસ બેંકવેલ હોલ ખાતે તેમના સૌથી મોટા આયોજન પ્રોગ્રેસ એલાયન્સ મેગા બિઝનેસ મીટ 2025નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। આ ભવ્ય આયોજનમાં ગુજરાતના 1700થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો, જેમણે દિવાળી સિઝન માટે વ્યાપારિક રણનીતિઓ ઘડી અને અમેરિકા દ્વારા તાજેતરમાં ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફના જવાબમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી સંકલ્પ પર ચર્ચા કરી। ઉદ્યોગ સાહસિકોએ આ ટેરિફ ભારતીય MSME અને નિકાસ આધારિત ઉદ્યોગોને કેવી રીતે અસર કરી શકે તેના પર મનોમંથન કર્યું હતું। પ્રોગ્રેસ એલાયન્સના સ્થાપક શ્રી કમલ દિયોરાજીએ જણાવ્યું હતું કે સ્વદેશી સશક્તિકરણ હેઠળ ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપીને સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવી જોઈએ। ઉદ્યોગ સાહસિકો વચ્ચે વ્યાપારિક નેટવર્કિંગને પ્રોત્સાહન આપવું જરૂરી છે અને ડિજિટલ તથા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક સ્પર્ધામાં આગળ રહેવું પણ અનિવાર્ય છે। શ્રી કમલ દિયોરાજીએ આગળ કહ્યું કે અમેરિકી ટેરિફ એક પડકાર છે, પરંતુ PM મોદીનો સ્વદેશી સંકલ્પ આપણને નવી તાકાત આપશે। ઉપરાંત તેમણે આગામી દિવાળી સિઝનમાં વ્યાપારને કેવી રીતે વધારી શકાય તે અંગે પણ વધુ માહિતી આપી હતી। આ આયોજનમાં દિવાળી સિઝન માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી, જેમાં નવીનતમ બજાર વલણો, MSMEની તકો અને ડિજિટલ વ્યાપાર નવીનતા પર ચર્ચા થઈ। આખા આયોજનની મુખ્ય વિશેષતા B2B મીટિંગ્સ હતી, જેમાં સેંકડો ઉદ્યોગ સાહસિકોએ નવી વ્યાપારિક ભાગીદારી માટે મુલાકાત કરી। આ ઉપરાંત પ્રોગ્રેસ એલાયન્સના સભ્યોએ તેમની 180% વેચાણ વૃદ્ધિ અને 240% નફો વૃદ્ધિને પ્રેરણાદાયી કહાનીઓ શેર કરી। આ ઉપરાંત મહિલા તથા યુવા ઉદ્યોગ સાહસિકો માટે ડિજિટલ માર્કેટિંગ અને નેતૃત્વ વિકાસ પર વિશેષ સત્રોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। મારું નામ કમલ દેવરા છે। આજે પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા 1500 કરતાં વધારે એન્ટરપ્રેન્યોર્સે આપણા દેશની અર્થવ્યવસ્થાને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધું છે। અમારા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનના સ્વીકારીને અમારો પોતાનો કર્તવ્ય સમજીને 1500 કરતાં વધારે એન્ટરપ્રેનર્સો આજે આ સંકલ્પ લીધું છે કે અમે અમારી પ્રોડક્ટ્સ, અમારી સર્વિસીસને દેશ અને દુનિયામાં વધારીશું અને બહારના દેશો ઉપરની નિર્ભરતા ઓછી કરીશું। સાથે સાથે એક ઉપભોક્તા તરીકે અમે સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલને પ્રમોટ કરીને દેશમાં બનેલી વસ્તુઓ, મેક ઇન ઇન્ડિયાની વસ્તુઓ યુઝ કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશું અને વર્તમાનમાં સર્જાયેલી વૈશ્વિક પરિસ્થિતિઓને ફાઇટ કરવા માટે, એમનાથી લડવા માટે આપણી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી દેશના પ્રધાનમંત્રીજીનો સપનો સાકાર કરીશું અને દેશને આગળ લઈ જઈશું। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।